तमन्ना है अब हमारे दिल में है, देखना है जोर कितना है बाजुओं के कातिलों में। વીર ભગતસિંહ ભારતનો સ્વતંત્ર સેનાનીનો હતો। તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ અવિભાજિત ભારતના પંજાબ બાયરપુરના બગા ગામમાં થયો હતો। વીર ભગતસિંહે 1926 માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી। તેમનો ઉદ્દેશ હતો ભારતની આઝાદી। વીર ભગતસિંહ નાની ઉંમરે તેમને બલિદાન બદલ શહીદ એ આઝમનું બિરુદ આપ્યું હતું। ભારતના આઝાદીમાં વીર ભગતસિંહ યોગદાન અનન્ય હતું। તેમને 8મી એપ્રિલ 1929 ના રોજ બ્રિટિશ સેન્ટ્રીમાં બોમ્બ ફેંક્યો હતો અને આઝાદીની લડતમાં તેમનું પ્રખ્યાત સૂત્ર હતું ઇન્કલાબ जिंदाबाद। इतनी सी बात हवाई को बताए रखना, इतनी सी बात हवाई को बताए रखना, रोशनी होगी किरणों को जलाए रखना, खून देकर की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगों को हमेशा अपने दिल में रखना। વીર ભગતસિંહ કેન્દ્રીય સંસદ પર બોમ્બ ફેંકવાથી ત્યાંથી ભાગી જવાનો ઇનકાર કર્યો અને વંદે માતરમના નારા લગાવ્યા। આથી બ્રિટિશ સરકારે તેમને વીર ભગતસિંહ અને તેના સાથીદાર રાજગુરુ અને સુખદેવ સાથે 23 માર્ચ 1931 ના રોજ ફાંસી આપવામાં આવી હતી। मेरी जिंदगी में सरहद कोई शाम आए, मेरी जिंदगी में कोई सरहद की कोई शाम आए, काश मेरे जिंदगी में मेरे वतन के काम आए। ना खौफ मौत का ना आरज़ू है, जन्नत की ख्वाहिश बस इतनी सी है, जब भी बीक हो तो शहीदों का तो मेरा नाम आए। वीर भगत सिंह पंजाबના જલિયાવાલા બાગમાં હત્યાકાંડ, ચોરી ચોરા ઘટના વગેરે જેવી ઘટના તેના મન પર ઘણી અસર થઈ હતી। ત્યારે બ્રિટિશ સરકારે પર તેમને મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો। ઇન્કલાબ जिंदाबाद, जय हिंद।